ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડીલ વિસામો ખાતે જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું સફળ આયોજન. તારીખ 1 મેના ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે વડીલ વિસામો સિનિયર સિટીઝન એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસ વિષયક પ્રશ્નોત્તરી સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 20 જેટલા વડીલ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના જ્ઞાનનો પરિચય આપ્યો હતો. સ્પર્ધામાં શ્રીમતી તરલબેન પંચાલે ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. દ્વિતીય સ્થાન માટે શ્રી કમલેશભાઈ કામદાર અને શ્રી રોહિતભાઈ શાહ વિજેતા રહ્યા હતા. તૃતીય સ્થાને શ્રીમતી બકુલાબેન બ્રહ્મભટ્ટ તથા શ્રી હરીશભાઈ પંચાલ રહ્યા હતા, જ્યારે ચોથું સ્થાન શ્રી ભૂપેશભાઈ બ્રહ્મભટ્ટને પ્રાપ્ત થયું હતું. વિજેતાઓને ઇનામોનું વિતરણ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડભોઈ કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી જયંતિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વડીલોની સક્રિયતા અને જ્ઞાનપ્રેમની પ્રશંસા કરી તથા આવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું. સંસ્થાના કાર્યકારી પ્રમુખ પિનાકિન કનોજિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વડીલ વિસામો છેલ્લા 26 વર્ષથી વડીલો માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરીને સમાજમાં સકારાત્મક યોગદાન આપી રહી છે. આ કાર્યક્રમ દ્વારા વડીલોમાં ગુજરાત પ્રત્યેનું ગૌરવભાવ વધારવા સાથે જ્ઞાનવર્ધનનો અનોખો પ્રયાસ સફળ રહ્યો હોવાનું પ્રતિભાસિત થયું હતું. આમ શું છે, હું સિનિયર સિટીઝનમાં કાર્યકારી પ્રમુખ તરીકે અત્યારે સેવા આપું છું અને અમે પણ ત્યાં બહુ વિવિધ કાર્યક્રમો કરીએ છીએ. સાહિત્યમાં પુસ્તક પરિચય છે, પછી મારું પ્રિય ગીત છે, મારી પ્રિય ગઝલ છે, મારી પ્રિય વાર્તા છે, પછી તે બાળકોના કાર્યમાં બાળ ગીતોની રજૂઆત થાય, પછી તે અંતાક્ષરી કરીએ છીએ, કોઈક આધ્યાત્મિક વિષય પર બહારથી વક્તાઓને બોલાવીએ છીએ. અને અહીં વડીલ વિસામોમાં આ સંસ્થા સાથે પણ હું જોડાયેલો થોડા વર્ષોથી આવી શકતો નથી, પણ આ સંસ્થાની સુવાસ પર કંઈ અનેરી છે. રમેશભાઈ સાહેબ જે છે ને, આટલી મોટી વયે પણ એમને જે જુદા જુદા કાર્યક્રમો આપવાના, વિવિધતાભર્યા કાર્યક્રમો આપવાની અને બધાને સાથે આકર્ષીને બધાને સાથે જોડેલા રાખવા માટેની અને સામાજિક કહીએ આપણે એવી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટે જે કરી રહ્યા છે, બહુ જ પ્રશંસનીય છે, આદરણીય. હા, મારું એક જ કહેવાનું છે કે આપણું જે જીવન અત્યારે જીવી રહ્યા છીએ ને, એ જીવનમાં આપણે તરોતાજા રહેવા જોઈએ. આપણે એક એક ક્ષણને આપણે માણવી જોઈએ. આપણે આમ બિલકુલ ડલ નિરસ થઈને આમ ટાઈમ પાસ કરતા એવું નહીં, ટાઈમ કિલિંગ પણ નહીં, પણ એક એક પળને માનીએ. થોડું નવું વાંચતા રહીએ, થોડું નવું સાંભળતા રહીએ, અથવા તો જેના પ્રાચીનમાંથી કંઈક સારું ક્લાસિક જેવું લાગતું હોય તે સાંભળીને આપણે આમ પ્રફુલ્લિત રહીએ અને વર્તમાન સાથે પણ જોડાયેલા રહીએ. જયંતિભાઈ જી પટેલ. આજે વડીલ વિસામો ખાતે 1 મે ગુજરાત સ્થાપના દિવસના હિસાબે અમે વડીલો માટે ગુજરાતમાં જે જનરલ નોલેજ છે એના માટેની અમે ક્વિઝ રાખી હતી અને બધાને ભાગ લેવા માટે કીધું હતું. તે ક્વિઝમાં લગભગ 20 મેમ્બરોએ ભાગ લીધું હતું. બહુ સરસ પ્રશ્નોનો ઉત્તર આપ્યા. એના માટે પોતે પણ અપડેટ થયા હતા. ગુજરાતનું આજનું જનરલ નોલેજ, જૂનું, ઐતિહાસિક અને શું શું પ્રોડ્યુસ કરે છે, ગુજરાત ક્યાં છે, કેવું છે, એ બધું અંદર ક્વેશ્ચનમાં આવી ગયું હતું. એ 40 ક્વેશ્ચન હતા, એમાં બધું આવી ગયું હતું અને એ લોકો ખૂબ સરસ આન્સર આપ્યા છે અને અમને ખૂબ આનંદ થયો બધાને, એ બધા માટે. અને એવા અમે ઘણા બધા પ્રોગ્રામો રાખીએ છીએ, જે રાજ્ય તહેવારો હોય અથવા રાષ્ટ્રીય તહેવારો હોય તો પણ અમે પ્રોગ્રામો રાખીએ છીએ. ઇવન ધાર્મિક મહોત્સવ હોય તે પણ અમે બધા અહીંયા બધા ભેગા થઈને બધા એન્જોય કરીએ છીએ. ગીત સંગીતનો પ્રોગ્રામ રાખીએ છીએ, ઇનામ વિતરણ કરીએ છીએ, ભજન સંધ્યા રાખીએ છીએ અને એમ તો ગેમ્સ ને બધું રાખીએ છીએ વડીલો માટે. અને આ વડીલોને અહીંયા એક બધું જે એક જ પ્લેટફોર્મ અંદર, એક જ પ્લેટફોર્મના નીચે બધું મળી રહે એ માટેની અમે આ તૈયારી કરી છે. આજના મુખ્ય મહેમાન તરીકે અમે જયંતિભાઈ પટેલને બોલાયા હતા, જે ડભોઈ કોલેજના કોમર્સ અને ઇંગ્લિશના પ્રોફેસર અને લેક્ચરર છે. એ ખૂબ જૂના અને જાણીતા વ્યક્તિ છે અને અમે શિક્ષકને એટલા માટે બોલાયા કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે એટલે શિક્ષકનું માન ખૂબ થવું જોઈએ. એટલે એમને આજે અમે મુખ્ય મહેમાન તરીકે બોલાયા હતા અને એમના થ્રુ જ અમે બધું ઇનામનું વિતરણ કર્યું હતું. મારું પરિચય પિનાકિન બાબુભાઈ કનોજિયા, હું અહીંયાના કાર્યકારી પ્રમુખ છું.
વડીલ વિસામોમાં કઈ કઈ રમતો રાખવી જોઈએ, કયા કયા પ્રવૃત્તિ હોવી જોઈએ, બધા બહુ સારી વાત કરી. પણ એક સમજી લો કે આપણા બંધારણ પ્રમાણે વડીલ વિસામો એક સામાજિક સંસ્થા છે, એજ્યુકેશન સંસ્થા છે અને આરોગ્ય માટે છે. એ ત્રણ વસ્તુ આપણે બંધારણીય દ્રષ્ટિએ, નૈતિક દ્રષ્ટિએ કરવાની જરૂર છે. કારણ કે લોકો જે કંઈ ડોનેશન આપે છે એમાં આ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. એટલે આપણા સભ્યો માટે રમત ગમત આનંદ એ તો બરાબર જ છે, પણ જોડે જોડે સોસાયટી માટે આપણે, સમાજ માટે આપણે, વિદ્યાર્થીઓ માટે, અપંગ માટે, અંધ માટે, જરૂરિયાતમંદ માટે આપણે પ્રવૃત્તિ કરવી જરૂરી છે. એટલે જે કે આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ, મને ઘણી વખત વિચાર આવે કે આપણે એવી પ્રવૃત્તિ કરીએ. ભગવાનની કૃપાથી, તમારી બધાની શુભેચ્છાથી સંસ્થાને આવક સારી રહે છે. સંસ્થા જોડે ફંડ છે. હું કનોજિયાને પણ કહું કે પૈસા વાપરો, પૈસા મળી રહેશે. એટલે આ બધે કાર્યક્રમો આપણે રાખીએ. છતાંય તમારું કોઈ સજેશન હોય કે સમાજને વધારે ઉપયોગી થઈ શકે તો મને ગમશે.